I don't want to die as a beggar. I will not beg more and more, because my father is the emperor of emperor. મારો બાપ સમ્રાટ, સમ્રાટોનો સમ્રાટ છે. એને તો સમગ્ર બ્રહ્માંડ બનાવ્યું છે. એનું સંતાન છું, એનો દીકરો છું. મને ભિખારી તરીકે મરવું નથી. જ્યારથી સમજણ આવી છે ત્યારથી બે હાથ ફેલાયેલા છે, મને આપો ને, મને આપો ને પ્લીઝ, મને આપો, મને ઘર આપો, ગાડી આપો, ફર્નિચર આપો, સોનું દાગીના આપો, મને નોકરી ધંધો આપો, મારી ચારે બાજુ સંપત્તિ સમૃદ્ધિ આપો, મને પત્ની આપો, મને પ્રતિષ્ઠા આપો, મને હોદ્દો આપો, સત્તા આપો. માંગ માંગ માંગ, ભિખારી તરીકે માંગ, અને મર ભિખારી તરીકે. મૃત્યુ સુધી માંગતો રહેજે. જે મિનિટે છેલ્લા શ્વાસ ખતમ થઈ જશે, શરીર બિલકુલ ખતમ, એની મરજીથી એનો એક વાવ પણ હલશે નહીં, ત્યારે હું જમીનમાં દટાઈશ કે હું આગમાં ચિતા ઉપર બળતો હોઈશ ને ધુમાડો બનીને આકાશમાં ભેગો થઈ જઈશ, ત્યારે શું? મારા મહેલો જેવા બંગલા રડશે? મારી તિજોરીમાં પડેલી નોટો, દાગીના, જર જવેરાત એક પગલું ચાલશે? અરે ખુદ 5 થી 10, 20, 25 ગાડીઓ મેં બનાવી છે. એ ખસશે? મારા વિમાનો મારી કબર પર ઉડશે? મારી તમામ સમૃદ્ધિ, સંપત્તિ એક ટીપું આંસુ નહીં વહાવે, જેને ભેગી કરવા માટે જિંદગી ખતમ કરી, તમામ શ્વાસ ખર્ચી કાઢ્યા, 1 મિનિટ શાંતિથી બેઠો નહીં. ના સંતોષ થયો, ન પ્રેમ થયો, ના જિંદગીનો પરિચય થયો. આ સંપત્તિ મેળવવા સમ્રાટનો દીકરો ભિખારી બનીને જીવ્યો, ભિખારીપણામાં જીવ્યો ને ભિખારીપણામાં મર્યો. આ સંપત્તિ માટે એને હું ધિક્કારું છું, એને હું નફરત કરું છું. એટલા માટે નહીં કે મારી પાસે ગાડી નથી, બંગલા નથી, સમૃદ્ધિ નથી, એટલા માટે નહીં. એ તો કોઈ પણ કમાઈ શકશે જો ઊભો થઈ જાય પોતાના પગ ઉપર અને છાતીમાં હિંમત ભેગી કરી લે, એક દ્રઢ ઈરાદો પેદો કરી લે. તો શું ચીજ છે બિલ ગેટ્સ કે અંબાણી બનવું? સિમ્પલ. સંપત્તિ તો જુગારીઓએ, દાણચોરોએ ને વેશ્યાઓએ ને હલકટ રાજકારણીઓ બી ભેગી કરે છે. મરે છે કૂતરાના મોતે. ના, મને કૂતરાના મોતે નથી મરવું. ભેગી ન થાય સંપત્તિ તો પણ હું ગૌરવ ભેર મારા ઈશ્વર સામે ઉભો રહીશ.